ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ધોરણ 10 ઇંગ્લિશમાં આજે આપણે જ્યારે અભ્યાસક્રમની શરૂઆત કરીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે એ સમજવું જરૂરી છે કે ધોરણ 10ની પેપર સ્ટાઇલ કઈ છે, એટલે કે પેપર સ્ટાઇલમાં કયા પ્રશ્નો આપણને ધોરણ 10માં પૂછાવાના છે. કારણ કે આપણી તૈયારી છે એ અકોર્ડિંગ ટુ બોર્ડ પેપર સ્ટાઇલ જ હોવી જોઈએ. મતલબ કે જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલના પ્રશ્નો અને એના ટોપિક વાઇઝ આપણે આગળ વધતા હોઈશું. તો અત્યારે આપણે સૌપ્રથમ એ વાત કરી લઈશું કે ઇંગ્લિશની પેપર સ્ટાઇલ કઈ છે અને એના પછી આપણે ગ્રામરના ટોપિક પર જઈશું. તો કુલ આપણી ઇંગ્લિશના પેપરના કુલ ટોટલ માર્ક્સ છે 80, એટલે કે 80 માર્ક્સનું આપણું પ્રશ્નપત્ર રહેશે અને જેના કુલ 5 સેક્શન રહેશે. તો આપણે દરેક સેક્શન વાઇઝ શરૂઆત કરીએ, મતલબ કે દરેક સેક્શનને સમજીએ કે દરેક સેક્શન શું કહેવા માંગે છે. તો સૌપ્રથમ આપણે પેપર સ્ટાઇલમાં સેક્શન એ ની વાત કરીએ તો સેક્શન એમાં ક્વેશ્ચન 1 to 10 1 થી 10 પ્રશ્નો, કુલ 1 થી 10 પ્રશ્નો ફકરા ઉપરથી પૂછાય છે. એટલે કે રીડ ધ એક્સ્ટ્રાક્ટ and answer the question. તો ટોટલ ક્વેશ્ચન 1 to 10 1 થી 10 પ્રશ્નો છે એ ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબના છે અને એના કુલ માર્ક્સ છે 10. ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ એ ટોટલી ટેક્સ્ટ બેઝ છે, એટલે કે ટેક્સ્ટબુકના બેઝ છે. આપણે જે ચોપડી ભણીએ છીએ એના આધારે ટોટલ 1 થી 10 પ્રશ્નો ફકરા ઉપરથી વાંચી અને એના જવાબો લખવાના હોય છે. ત્યાર પછી સેક્શન એ ના જ ક્વેશ્ચન 11 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 11 છે શોર્ટ નોટ, અને શોર્ટ નોટ કુલ 2 આપવામાં આવશે અને એમાંથી એની વન કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની છે અને જેના માર્ક્સ છે 3. તો તમને ટેક્સ્ટ બેઝ દરેક ટેક્સ્ટબુકના દરેક યુનિટમાંથી આપણને કેટલીક શોર્ટ નોટ્સ મળશે. એ શોર્ટ નોટ્સના આધારે આપણે પ્રિપેર કરીને પરીક્ષામાં આપણને 2 પૂછાશે, જેમાંથી આપણે કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની હશે જે બેઝડ હશે ક્વેશ્ચન, એટલે કે નીચે પ્રશ્નો હશે પોઈન્ટ પ્રમાણે, પ્રશ્નોના જવાબ પ્રમાણે શોર્ટ નોટ પ્રિપેર થશે. અને સેક્શન એમાં ક્વેશ્ચન નંબર 12 to 15 ટ્રુ ફોલ્સ છે, ટ્રુ ફોલ્સ, જેના ટોટલ માર્ક્સ છે 4. ખરા ખોટા એ પણ ટેક્સ્ટબુક બેઝડ રહેશે, એટલે કે જે ચોપડીમાં આપણને આપેલું છે એ ચોપડીના આધારે પ્રશ્ન નંબર 12 થી 15 માં ખરા ખોટા પૂછાય છે, જેને આપણે ટ્રુ ફોલ્સ કહીએ છીએ. ઓકે, તો આ વાત થઈ ગઈ આપણા સેક્શન એ ની. એટલે કે સેક્શન એ ના કુલ માર્ક્સ છે 10 ને 3 13, 13 અને 4 17 માર્ક્સથી ક્વેશ્ચન સેક્શન એ પૂછાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે સેક્શન બી ની, એટલે કે સેક્શન બી ની વાત કરીએ તો સેક્શન બી ની આપણે વાત કરીએ તો સેક્શન બી માં ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ અને નોન વર્બલ ટેક્સ્ટ અને કવિતા એટલે કે પોએમ પરથી પ્રશ્નોના જવાબ પૂછાય છે. જેમાં ક્વેશ્ચન નંબર 16 થી 18 સેક્શન બી માં 16 to 18 જે ક્વેશ્ચન્સ છે એ પોએમ પરથી છે, એટલે કે પોએમ વાંચો, રીડ ધ પોએમ, રીડ ધ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે સ્ટાન્ઝા પરથી આપણે સ્ટાન્ઝા વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના હોય છે અને જેના કુલ માર્ક્સ છે 3. જે 4 પોએમ છે આપણી ટેક્સ્ટબુકની એ 4 પોએમમાંથી જ આ સ્ટાન્ઝા આપણને પૂછાતો હોય છે બોર્ડની એક્ઝામમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 થી 23 19 to 23 19 થી 23 નંબરના પ્રશ્નો છે એ બેઝડ છે સપ્લિમેન્ટરી રીડર, જે આપણી બુક છે બ્લેક બક. તો એ બ્લેક બકના રીડને આપણે વાંચીને એના ફકરા પરથી અહીંયા એક પેરેગ્રાફ આપેલો હશે, એ પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે ફકરો વાંચીને. તો રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. રીડ ધ એક્સ્ટ્રાક્ટ. ટોટલ માર્ક્સ છે એના 5 અને આ ફકરો પૂછાશે સપ્લિમેન્ટરી રીડરમાંથી, એટલે કે જે આપણી બ્લેક બક છે એમાંથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 થી 27 ના 4 પ્રશ્નો છે સેક્શન બી ના, જે બેઝડ છે નોન વર્બલ ટેક્સ્ટ, એટલે કે ડેટા પણ આપણે એને કહી શકીએ. ડેટા પરથી કોઈ પણ ડેટા આપેલો હોય, કોઈ આપણને માહિતી આપેલી હોય, કોઈ ઇન્વિટેશન કાર્ડ હોય, કોઈ બિલ હોય, કોઈ એડવર્ટાઇઝમેન્ટનું કાર્ડ હોય, એ કાર્ડમાં આપેલી માહિતીના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ
આપણે એ ડેટામાંથી ફાઇન્ડ આઉટ કરીને લખવાના હોય છે અને એના 4 પ્રશ્નો છે અને એના પણ માર્ક્સ છે ટોટલ 4. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28 થી 31, 28 to 31. ક્વેશ્ચન નંબર 28 થી 31 છે જે આપણને એક ડાયલોગ આપેલો હશે, મીન્સ કે સંવાદ, બે વ્યક્તિઓ વચ્ચેનો એક સંવાદ, જે સંવાદને વાંચીને, સંવાદને સમજીને એના પરથી આપણે કુલ 4 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. જે 4 પ્રશ્નો નીચે આપેલા હશે એ 4 પ્રશ્નોના જવાબ ફાઇન્ડ આઉટ કરવાના હોય છે ડેટા પરથી. તો આ રીતે સંપૂર્ણ સેક્શન ડી છે એ બેઝડ છે ટેક્સ્ટ પર, મીન્સ કે પોએમ, પછી સપ્લિમેન્ટરી રીડરની ટેક્સ્ટ પર છે, નોન વર્બલ ટેક્સ્ટ જેને આપણે ડેટા કહીએ છીએ, જે કોઈ માહિતી આપણને આપેલી હોય છે, અને ત્યારબાદ કોઈ ડાયલોગ આપેલો હોય છે. તો કુલ આ રીતે સેક્શન બીમાં આપણે અલગ અલગ પ્રશ્નો દ્વારા 5, 6, 7, 8 અને 16 માર્ક્સથી આપણે સેક્શન બી ભણ્યું છે. તો અત્યારે અહીંયા સુધી જે વાત કરી સેક્શન એ અને બી, જે આપણા માટે કેવો હતો ટેક્સ્ટ બુક બેઝ અને ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ બેઝ. પરંતુ હવે પછી જે સેક્શન સ્ટાર્ટ થાય છે, મતલબ કે હવે પછીનું જે સેક્શન છે એ સેક્શન રહેશે બેઝડ ઓન ગ્રામર. મતલબ કે આપણી જે ટેક્સ્ટ બુક છે એના ટોટલ માર્ક્સ છે 24. અરાઉન્ડ 24 માર્ક્સનું જ ફક્ત આપણને પૂછાય છે ટેક્સ્ટ બુકમાંથી, પણ એના પછીનું બાકીનું 45 જેટલા માર્ક્સનું અરાઉન્ડ ગ્રામર બેઝ આપણે જવાબો લખવાના હોય છે બોર્ડના પેપરમાં. તો સેક્શન સી થી આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ સેક્શન સીમાં ગ્રામરની જ વાત કરીએ, કારણ કે ગ્રામર છે એ આપણો બેઝ છે, મતલબ કે ઇંગ્લિશનો પાયો છે ગ્રામર. જો આપણને ગ્રામર ખ્યાલ હોય તો જ આપણે આ બધા પ્રશ્નોને પણ સારી રીતે લખી શકીએ છીએ. તો સેક્શન સીમાં શરૂઆત કરીએ તો સેક્શન સીમાં સૌપ્રથમ મેઇન ક્વેશ્ચન છે ફંક્શન બેઝ, એટલે કે ફંક્શનના આધારે આપણને 9 માર્ક્સથી પ્રશ્નો પૂછાય છે, કે જેમાં 32 to 34, જેમાં જોઈન ધ ફંક્શન, અથવા તો આપણે એને કહીએ તો મેચ ધ ફંક્શન વિથ સેન્ટેન્સ, જેના 3 માર્ક્સ છે. હવે આ પ્રશ્ન આપણે સમજી લઈએ કે આ પ્રશ્ન શું હશે. તો 32 થી 34, 32, 33 અને 34 3 માર્ક્સના એવા પ્રશ્નો હશે જેમાં આપણને એ બાજુ કેટલાક વાક્યો આપેલા હશે, એટલે કે એવા કોઈ 3 અલગ અલગ વાક્યો આપેલા હશે અને સામે આપણને લેંગ્વેજ ફંક્શન આપેલા હશે ABCD થી. તો એ ફંક્શન અને અહીંયા આપેલા વાક્યોમાં કયા વાક્ય કયા ફંક્શન સાથે શૂટ થાય છે, મેચ થાય છે, તો એને આપણે જોઈન કરવાના હોય છે, મેચ કરવાના હોય છે, અને એના તો કુલ માર્ક્સ છે 3. ત્યારબાદ બીજો પણ ક્વેશ્ચન છે એ ફંક્શન આધારિત જ છે, અને જે ક્વેશ્ચન નંબર છે 35 to 37. આમાં પણ આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો હોય છે, જે બેઝડ છે ફંક્શન પર, બેઝડ ઓન ફંક્શન, જેના ટોટલ માર્ક્સ છે 3. અહીંયા પણ આપણને ડાયલોગ આપેલો હશે, ડાયલોગની નીચે અંડરલાઈન બીજું એક વાક્ય છે એ ખાલી આપેલું હશે, અને બ્રેકેટમાં આપણને આપેલું હશે એક ફંક્શન. તો એ ફંક્શનના આધારે આપણને 4 ઓપ્શન આપેલા હશે. ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે, મતલબ કે આપણે વાક્યને નીચેના આપેલા ઓપ્શનમાંથી ચૂઝ કરવાનું છે બેઝડ ઓન ફંક્શન. ફંક્શનના આધારે આપણે વાક્યને પસંદ કરવાનું છે કે અહીંયા આપેલા ડાયલોગમાં નીચે જે ખાલી જગ્યા આપેલી છે તો એમાં કયું ફંક્શન, આ ફંક્શન આપેલું છે તો એના આધારે કયું વાક્ય અહીંયા આવશે. તો એના પણ આપણે ઓપ્શન ઓબ્જેક્ટિવ ટાઈપનો ક્વેશ્ચન છે, ઓપ્શન ઓનલી ફોર સિલેક્ટ કરવાના છે, 3 માર્ક્સ આ રીતે ફંક્શનના છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 38 to 40, complete the sentence using function, જેના 3 માર્ક્સ છે. એટલે કે ફંક્શનના આધારે વાક્યો પૂર્ણ કરો. અહીંયા આપણને કેટલાક 3 વાક્યો અધૂરા વાક્યો આપેલા હશે, મતલબ કે વાક્યો શરૂઆત કરેલી હશે, આગળનો ભાગ આપણે જાતે પૂરો કરવાનો છે, પણ તમને બ્રેકેટમાં આપેલા ફંક્શનના આધારે અહીંયા ઇન્સ્ટ્રક્શન સમજી શકો છો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન, ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો. વાક્ય પૂર્ણ કરવા માટે આપણે સમજવાનું છે કે આના માટે જે બાજુઓ ફંક્શન આપેલું છે એ ફંક્શન શું કહેવા માંગે છે,
તો આપણે એ ફંક્શનને અન્ડરસ્ટેન્ડ કરવાનું અને એ ફંક્શન અન્ડરસ્ટેન્ડ કર્યા પછી વાક્યને પૂર્ણ કરવાનું છે. ચલો તો અહીંયા ક્વેશ્ચન 40 સુધી વાત કરી. આ ત્રણ પ્રશ્નો છે એ ફંક્શન આધારિત છે અને સૌથી વધારે ગ્રામરના ટોપિક હોય કે જેના સૌથી વધારે માર્ક્સ છે તો એવો એક ટોપિક છે ફંક્શન. ત્યારબાદ સેક્શન સીમાં જ ક્વેશ્ચન નંબર 41 છે 41 કે જેની અંદર બ્લેન્ક્સ આપેલી હશે વર્ડ ફોર્મની. બ્લેન્ક્સ વર્ડ્સની એવી આપણને બ્લેન્ક્સ આપેલી. 3 ખાલી જગ્યાઓ આપણને અહીંયા સેક્શન સીમાં જ ક્વેશ્ચન નંબર 41 માં આપેલી હશે જે બેઝડ હશે ટેક્સ્ટબુકમાં જ. મોસ્ટલી આ ટેક્સ્ટબુકના આધારે જ પૂછાતી હોય છે કે ટેક્સ્ટબુકના કોઈ એવા નાના 2 થી 3 લીટીના પેરેગ્રાફમાં 3 શબ્દોને ત્યાંથી બ્લેન્ક બનાવીને બ્રેકેટમાં આપણને એ જ 3 શબ્દો મૂકવામાં આવ્યા હોય છે. તો આપણે એમાંથી એપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય શબ્દને પસંદ કરીને એ ખાલી જગ્યાને પૂર્ણ કરવાની હોય છે. તો આ રીતે 41 ક્વેશ્ચન 41મા નંબરનો પ્રશ્ન પૂછાય છે કે જેમાં 3 ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની હોય છે બ્રેકેટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને. ત્યારબાદ સેક્શન સી નો છેલ્લો પ્રશ્ન છે મતલબ એ ક્વેશ્ચન નંબર 42 ટુ 44 નિયરેસ્ટ મીનિંગ. જેના પણ માર્ક્સ છે ટોટલ 3. નિયરેસ્ટ મિનિંગમાં ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે કયા નિયરેસ્ટ મિનિંગ ધોરણ 10માં પૂછાય છે. જો કે આ ક્વેશ્ચન આપણને ઓબ્જેક્ટિવ ટાઈપનો છે. કોઈ એક વર્ડ આપેલો હશે અને એની સામે તમને 4 અલગ અલગ ઓપ્શન આપેલા હશે. તો એ 4 ઓપ્શનમાંથી જે શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ આપણે પસંદ કરીને લખવાનો હોય છે. તો આ પ્રશ્ન બે એ સપ્લિમેન્ટરી રીડરના જેટલા પણ રીડ છે એ રીડમાં હાઇલાઇટ કરેલા જેટલા પણ શબ્દો છે એ હાઇલાઇટેડ શબ્દોનો ઉપયોગ કરીને જે હાઇલાઇટ કરેલા શબ્દો છે એ શબ્દોનો નિયરેસ્ટ મિનિંગ ફાઇન્ડ આઉટ કરવાનો છે. મતલબ કે એ જ શબ્દો પૂછાશે જે આપણે સપ્લિમેન્ટરી રીડરમાં આપેલા છે એ શબ્દોને જ પ્રિપેર કરવાના છે. તો આ 3 માર્ક્સ મેળવવા માટે આપણે શબ્દોને બરાબર ધ્યાનપૂર્વક શીખીશું જે સપ્લિમેન્ટરી રીડરમાં આપેલા છે એ. તો ટોટલ અહીંયા 3, 6, 9, 12 અને 15 સેક્શન સી ગ્રામર બેઝ છે અને એના કુલ માર્ક્સ છે 15. તો અહીંયા આપણે સેક્શન સી સુધી વાત કરી કે 15 માર્ક્સ કયા છે, કયા ગ્રામરના છે એની આપણે અહીંયા વાત કરી લીધી છે. તો હવે એના પછી આપણે વાત કરીએ સેક્શન ડી ની. બરાબર? તો સેક્શન ડી ની આપણે વાત કરીએ તો સૌપ્રથમ સેક્શન ડી પણ સંપૂર્ણ આપણા માટે ગ્રામર બેઝ છે. મતલબ કે એ પણ આપણે ગ્રામર પરથી જ આખો સેક્શન લખવાનો હોય છે બોર્ડની એક્ઝામમાં. તો સેક્શન ડીમાં સૌપ્રથમ આપણે જોઈએ તો સૌથી મહત્વનો ટોપિક છે સેક્શન ડીમાં ક્વેશ્ચન નંબર જેને આપણે 45મા નંબરનો પ્રશ્ન છે અને એ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. જેના કુલ માર્ક્સ છે 3. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણને એક ડાયલોગ આપેલો હશે, 2 વ્યક્તિઓ વચ્ચેનો એક સંવાદ આપેલો હશે પ્રત્યક્ષમાં એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં આપેલો હશે. એ ડાયરેક્ટ સ્પીચમાં આપેલા કન્વર્સેશનના ડાયલોગને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ જેને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ પરોક્ષમાં એને આપણે કન્વર્ટ કરવાનો રહેશે જેના 3 માર્ક્સ છે. ધોરણ 9માં તમે આ ટોપિક ભણી ગયા છો. ધોરણ 10માં આમાં પ્રકારમાં ઉમેરો થાય છે. ધોરણ 9માં તમે એસર્ટિવ અને ઇન્ટ્રોગેટિવ અને એક્સક્લેમેટરી શબ્દોનો અભ્યાસ કર્યો હતો, વાક્યોનો અભ્યાસ કર્યો હતો. પરંતુ હવે પછી તમારે સેન્ટેન્સ વિથ લેટ, પછી આજ્ઞાર્થ વાક્યો એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, પછી વિશિંગ અને થેન્કિંગ સેન્ટેન્સ, પછી એક્સક્લેમેટરી, એસર્ટિવ અને ઇન્ટ્રોગેટિવ બધા જ પ્રકારોનો અભ્યાસ તમારે 10મા ધોરણમાં કરવાનો થાય છે. તેના કુલ માર્ક્સ છે અહીંયા 3. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો આપણે અભ્યાસ કરીશું જેના ઉપરથી 3 માર્ક્સનું ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 46, 47 એન્ડ 48 46 થી 48 આ 3 માર્ક્સથી આપણને કંજક્શન પૂછાય છે. કંજક્શન બેઝડ જોઈન્ટ સેન્ટેન્સ. જોઈન ધ સેન્ટેન્સીસ જેના 3 માર્ક્સ છે. તો આપણને દરેક નંબર વાઇઝ આપણને 2 આપેલા હશે વાક્યો. અલગ અલગ આપણને 2 વાક્યો આપેલા હશે. બ્રેકેટમાં આપણને 3 અલગ અલગ કંજક્શન આપવામાં આવેલા હશે. તો આ 3 કંજક્શનને
માંથી કોઈ પણ એપ્રોપ્રિએટ સુટેબલ જે યોગ્ય કંજક્શન હોય એ કંજક્શનનો પસંદ કરી અને બે વાક્યોને આપણે જોડવાના રહેશે. તો આપણે મહત્વપૂર્ણ જેટલા નવમામાં અભ્યાસ કર્યા છે એ જ કંજક્શનનો અભ્યાસ 10મા ધોરણ માટે પણ છે. તો એ 10મા ધોરણમાં એ જ કંજક્શનનો અભ્યાસ કરી અને આપણે સરળતાથી આ 3 માર્ક્સ કવર કરી શકીએ છીએ. પણ આમાં ખાસ યાદ રાખવાનું છે કે કંજક્શનમાં કંજક્શન તરીકે રિલેટિવ પ્રોનાઉનનો પણ ઉપયોગ થાય છે. તો આપણે ગ્રામરના ટોપિકમાં આ 3 માર્ક્સમાં એકાદ 2 માર્ક્સ માટે આપણે રિલેટિવ પ્રોનાઉનનો યોગ્ય રીતે અભ્યાસ કરીશું. આના સિવાય 10 થી 12 એવા યુઝેબલ કંજક્શન છે એ કંજક્શનનો અભ્યાસ કરીને પણ આપણે આમાંથી 3 માર્ક્સ કવર કરી શકીએ છીએ. તો અહીંયા સેક્શન ડી ના આપણે 2 પ્રશ્નોની વાત થઈ. ત્યારબાદ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 49, કરેક્ટિંગ ધ એરર્સ. કરેક્ટિંગ ધ એરર્સ. આના પણ 3 માર્ક્સ છે. કરેક્ટિંગ ધ એરર્સ આપણને એક નાનો ડાયલોગ, નાનો એક ફકરો આપેલો છે, પેરેગ્રાફ. હવે એ પેરેગ્રાફની અંદર 3 એવા શબ્દો આપેલા હશે જે ખોટા હશે અને એ 3 શબ્દોને આપણને અંડરલાઈન કરીને એટલે કે નીચે લીટી કરીને આપણને હાઇલાઇટ કરેલા હશે. એટલે કે આપણને જણાવેલા હશે કે અહીંયા આપેલા પેરેગ્રાફના 3 શબ્દો છે એ ખોટા છે. એ 3 શબ્દોને આપણે સુધારીને ફરીથી લખવાના છે. મતલબ કે જે આપેલા 3 શબ્દો ખોટા છે એને કરેક્શન કરવાનું છે. તો આ કરેક્શન કરવા માટે જે આ 3 શબ્દો છે, આ 3 શબ્દો છે એને આપણે ગ્રામરના કેટલાક ટોપિકના આધારે આપણે એનું કરેક્શન કરવાનું છે. દાખલા તરીકે આ ભૂલો શાની હોઈ શકે છે? અહીંયા જે પણ આપણને આ બ્રેકેટમાં મતલબ કે આ સંવાદ, આ એક ડાયલોગ પેરેગ્રાફ આપેલો છે એની અંદર 3 શબ્દો જે અંડરલાઈન કરેલા છે એની ભૂલો કઈ કઈ હોઈ શકે છે? તો સૌ પ્રથમ એમાં વર્બ ફોર્મની પણ ભૂલ હોઈ શકે છે, એટલે કે ક્રિયાપદના યોગ્ય રૂપની ભૂલ હોઈ શકે છે. ત્યારબાદ એમાં ફોર્મ ઓફ વર્ડ્સની પણ ભૂલ હોઈ શકે છે. ત્યારબાદ પ્રેપોઝિશનની પણ ભૂલો હોઈ શકે છે. રિલેટિવ પ્રોનાઉનની પણ ભૂલો હોઈ શકે છે. સામાન્યમાં સામાન્ય આર્ટિકલની પણ અહીંયા ભૂલ હોઈ શકે છે. તો આવી 3 ભૂલો છે જે ગ્રામરના બધા જ ટોપિકના બેઝડ હોઈ શકે છે. એવી 3 ભૂલોને સુધારીને 3 માર્ક્સ આપણે કવર કરવાના હોય છે કે જે પ્રશ્ન કરેક્ટિંગ ધ એરર્સથી પૂછાય છે. એના પછીના મહત્વના પ્રશ્નની વાત કરીએ કે જેના સારા માર્ક્સ છે એ 50 નંબરનો પ્રશ્ન એટલે ડુ એઝ ડાયરેક્ટેડ. ટોટલ માર્ક્સ છે આના 4. ડુ એઝ ડાયરેક્ટેડ. હવે ડુ એઝ ડાયરેક્ટેડનો ક્વેશ્ચન આપણને શું કહેવા માંગે છે? તો તમે આ જ પ્રશ્ન 9મા ધોરણમાં અભ્યાસ કર્યો હતો કે તમને એક ફકરો આપેલો હોય. હવે એ ફકરાની નીચે તમને એક ડાયરેક્શન આપેલી હોય. ડાયરેક્શન એટલે કે તમારે આને શામાં કન્વર્ટ કરવાનો છે. એવા આપણને અહીંયા ટોટલ આ પ્રશ્નમાં 2 ફકરાઓ આપેલા હશે અને એ 2 ફકરાઓને આપણે ડાયરેક્શન પ્રમાણે બદલવાના રહેશે. તો 2 ફકરાઓમાં સામા બદલવાના થઈ શકે. તો એક ફકરો, દાખલા પહેલો જે ફકરો અથવા બીજો ફકરો જે પ્રશ્ન નંબર 50માં આપેલો હશે એ પહેલો અથવા બીજો ફકરો એક કમ્પલસરી એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવાનો રહેશે. એટલે કે એક કર્તરી પ્રયોગમાંથી આપણે એને કન્વર્ટ કરીશું કર્મણી પ્રયોગ, એટલે કે પેસિવ વોઇસમાં આપણે એને કન્વર્ટ કરવાનો રહેશે અને જેના માર્ક્સ રહેશે 2. ટોટલ અહીંયા 4 માર્ક્સ છે પણ એક ફકરો તમારે એક્ટિવમાંથી પેસિવમાં કરવાનો થાય તો એના ટોટલ 2 માર્ક્સ રહેશે. જ્યારે એક બીજો પણ તમને નીચે એક ફકરો આપેલો હશે જે ઓપ્શનમાં નથી, કમ્પલસરી રહેશે અને એ બીજા ફકરાને તમારે અલગ અલગ 3 રીતે કન્વર્ટ કરવાનો થઈ શકે છે. એટલે અકોર્ડિંગ ટુ ડાયરેક્શન, ડાયરેક્શનમાં તમને કઈ રીતે પૂછાયું છે એ તમારે સમજવાનું છે. પરંતુ તમારે એ ધ્યાન રાખવાનું છે કે નીચે તમને ડાયરેક્શન આપેલી છે, શું એ ડાયરેક્શન ટેન્સ ચેન્જની છે, શું એ ડાયરેક્શન જેન્ડર ચેન્જની છે અથવા તો શું એ ડાયરેક્શન નંબર ચેન્જની છે. મતલબ કે શું એ કાળમાં પરિવર્તિત કરવાનો છે કે પછી એને આપણે પરિવર્તિત કરવાનો છે જાતિમાં કે પછી એને પરિવર્તિત કરવાનો છે એકવચનથી બહુવચનમાં કે પછી બહુવચનથી એકવચનમાં. એ બરાબર જે એની યોગ્ય ડાયરેક્શનને સમજી અને 3 રીતે ચેન્જ થઈ શકે. તો તમે સમજી ગયા કે પહેલો એક ફકરો આવશે એને તો કમ્પલસરી આપણે વોઇસમાં જ ચેન્જ કરવાનો છે. એટલે કોઈ પણ ઉપરનો અથવા નીચેનો એક ફકરો આપણે કમ્પલસરી વોઇસ ચેન્જમાં કન્વર્ટ કરીશું. પણ જે અન્ય બીજો ફકરો છે એને આપણે અલગ અલગ 3 ઓપ્શન છે તમને ડાયરેક્શનના આધારે કે જેને આપણે ટેન્સ ચેન્જમાં કન્વર્ટ કરી શકીએ, નંબર ચેન્જમાં કરી શકીએ અને જેન્ડર ચેન્જ કરી શકીએ. તો આપણે આ ડુ એઝ ડાયરેક્ટેડના જે આ પ્રશ્નનો
મતલબ કે આ પ્રશ્નના આધારે આપણે એક્ટિવ અને પેસિવ વોઇસનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં તો આપણે કરીશું. શરૂઆત આપણે આ પ્રશ્ન ઉપરથી કરીશું, કારણ કે આમાં ટાઈમ આપણો થોડો વધારે જશે અને થોડો ટાઈમ વધારે હોય એના કારણે આપણે એનો અભ્યાસ આપણે પહેલા કરી લેવાના છીએ. તો આ વાત થઈ પ્રશ્ન નંબર 15 ડુ એઝ ડાયરેક્ટેડની. ત્યારબાદ સેક્શન ડી નો જ પ્રશ્ન છે 51 to 53 અને આ છે ફ્રેમ ક્વેશ્ચન. જેના ટોટલ માર્ક્સ છે 3. ફ્રેમ ક્વેશ્ચનનો મતલબ થાય છે પ્રશ્ન બનાવવો. હવે આ પ્રશ્ન કેવી રીતે બોર્ડમાં પૂછાય છે, જેના પણ 3 માર્ક્સ છે. આ પ્રશ્ન એક તમને સીધી એક લાઈન આપેલી હશે, વાક્ય આપેલું હશે ઇંગ્લિશમાં, અને એમાં કોઈ પણ એકથી બે શબ્દોની નીચે એક તમને અંડરલાઈન આપેલી હશે. હવે એ સમજવાનું છે કે જે આ અંડરલાઈન કરેલો શબ્દ છે એટલો શબ્દ જવાબ બને એ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો માની લો કે એ કોઈ શબ્દ કર્તા નીચે છે તો પ્રશ્ન આપણે who થી બનાવવાનો, કોઈ કર્મ નીચે છે તો what થી બનાવવાનો થાય. તો આ પ્રશ્નના આધારે આપણે સમજવાનું એ રહેશે કે અંડરલાઈન કરેલો શબ્દ જવાબ બને એ પ્રમાણે નીચે તમને 4 ઓપ્શન આપેલા હશે પ્રશ્ન બનાવેલા. એ 4 ઓપ્શનમાંથી આપણે પસંદ કરીને કોઈ પણ એક સાચું ફ્રેમ ક્વેશ્ચન આપણે સિલેક્ટ કરવાનું છે. તો આ 3 પ્રશ્નો છે એ ઓબ્જેક્ટિવ બેઝ છે, મતલબ કે તમને 3 પ્રશ્નો નીચે અલગ અલગ ABCD સાથે 4 ઓપ્શન આપેલા હશે અને એમાં યોગ્ય પ્રશ્ન બનતો હોય જવાબના આધારે, અંડરલાઈન કરેલા શબ્દના જવાબના આધારે યોગ્ય પ્રશ્ન પસંદ કરવાનો રહેશે. તો આ રીતે આપણો સેક્શન ડી પણ અહીંયા પૂરો થાય છે અને સેક્શન ડી ના આધારે અહીંયા તમારા ટોટલ માર્ક્સ થશે 6, 9, 13 અને 16 માર્ક્સ. તો સેક્શન ડી ગ્રામર બેઝ છે, ફૂલ્લી ગ્રામર બેઝ છે. તમે જોયું કે સેક્શન સી પણ ફૂલ્લી ગ્રામર બેઝડ છે, સેક્શન ડી પણ ફૂલ્લી ગ્રામર બેઝડ છે અને એના ટોટલ માર્ક્સ થાય છે 16. 16 માર્ક્સ સેક્શન સી ના ગ્રામરના છે અને 16 માર્ક્સ સેક્શન ડી ના ગ્રામરના છે. તો 32 માર્ક્સ તો તમારે કમ્પ્લીટલી ગ્રામરથી જ મેળવવાના થાય છે. તો અહીંયા આપણે સેક્શન ડી સુધી વાત કરી લીધી. હવે આપણે આના પછીના સેક્શન એટલે કે છેલ્લા સેક્શનની વાત કરીએ, સેક્શન ઈ ની. હવે જેમ આપણે વાત કરી હતી કે સેક્શન એ અને બી, એ છે ટેક્સ્ટબુક બેઝ છે, બી છે એ નોન વર્બલ ટેક્સ્ટ અને સપ્લિમેન્ટરી રીડર અને કવિતા એટલે કે પોએમ બેઝ છે. એ જ રીતે સેક્શન સી અને ડી એ ગ્રામર બેઝ જોયો અને તમને એ પણ ખ્યાલ આવી ગયો કે તમારે 10માં માર્ક્સ મેળવવા માટે કયા કયા ગ્રામરના ટોપિક પણ પ્રિપેર કરવા પડે. હવે આપણે વાત કરી લઈએ સેક્શન ઈ ની કે જે રાઇટિંગ બેઝ છે, એટલે કે લેખન, સંપૂર્ણ એ સેક્શન લેખન પર આધારિત છે. તો સેક્શન ઈ ની વાત કરીએ. જે પ્રમાણે તમે ધોરણ 9માં તમે જે પ્રમાણે રાઇટિંગ સેક્શનથી જાણીતા છો, પરિચિત છો કે રાઇટિંગ સેક્શનમાં શું આવે છે, તો સેક્શન ઈ ની વાત કરીએ. સંપૂર્ણ સેક્શન લેખન આધારિત છે અને એમાં ક્વેશ્ચન નંબર 54 જે પ્રશ્ન બને છે પેરેગ્રાફ રાઇટિંગ. જેને આપણે ઘણા બધા એસે રાઇટિંગથી ઓળખે છે, ઘણાને આપણે નિબંધ લેખન ટાઈપ જેમ ગુજરાતીમાં હોય છે એમ ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ એને પેરેગ્રાફ રાઇટિંગ. તો પેરેગ્રાફ રાઇટિંગને આપણે ટોટલ 125 શબ્દોમાં આપણને આપેલા પોઈન્ટના આધારે તમને અલગ અલગ 3 એવા વિષય આપેલા હશે, સબ્જેક્ટ. એ સબ્જેક્ટમાંથી કોઈ પણ એક સબ્જેક્ટને પસંદ કરીને તમારે 125 શબ્દોમાં એક પેરેગ્રાફ લખવાનો છે અને એના કુલ માર્ક્સ છે 6. સૌથી સારામાં સારા માર્ક્સ આપણે જો કવર કરી શકીએ તો એ છે લેખન વિભાગમાંથી. તો એમાં પણ આપણને અહીંયા અલગ અલગ 3 ઓપ્શન આપેલા હશે. એ 3 ઓપ્શનમાંથી કોઈ પણ ઓપ્શન એક વિષયને લઈને એના પર આપણે પેરેગ્રાફ રાઇટ કરવાનો હોય છે. આ બધા જ પેરેગ્રાફ બેઝડ હોય છે આપણી ટેક્સ્ટબુકને અને આપણા એક્ટિવિટીને બેઝડ હોય છે. મતલબ કે ધોરણ 10માં ટેક્સ્ટબુકમાં આપેલા જેટલા પણ પેરેગ્રાફ રાઇટિંગ છે એના આધારે જ આપણે પ્રિપેરેશન કરવાની રહેશે. સાથે સાથે જે આપણે એક્ટિવિટી થતી રહેતી હોય છે, જેમ કે રિપબ્લિક ડે છે, ઇન્ડિપેન્ડન્સ ડે છે, એન્વાયરમેન્ટ ડે છે, એના આધારે પણ પૂછાતા હોય છે. તો આ પેરેગ્રાફ રાઇટિંગ પ્રિપેર કરવાના હોય છે. ગ્રામેટિકલી મિસ્ટેક વગર જો આપણે પેરેગ્રાફ રાઇટ કરીએ તો આપણે સૌથી સારામાં સારા માર્ક્સ પેરેગ્રાફ રાઇટિંગમાં કવર કરી શકીએ છીએ.
એના પછી ક્વેશ્ચન નંબર 55 ની વાત કરીએ. આ પણ પ્રશ્ન તમે ધોરણ 9 ના બીજા સેમિસ્ટરમાં સમજી ચૂક્યા છો અને એ પ્રશ્ન છે ઈમેલ રાઇટિંગ. તો ઈમેલ રાઇટિંગની વાત કરીએ તો તમને ખ્યાલ છે કે ધોરણ 9 માં તમે બીજા સેમિસ્ટરમાં ઈમેલ કેવી રીતે લખો, સૌપ્રથમ શું આવે છે, કેટલા શબ્દોમાં લખો, કેટલા પ્રકારના ઈમેલ હોય છે એ પણ તમે સમજી ગયા. સારામાં સારા માર્ક્સ આપણે ઈમેલમાંથી કવર કરી શકીએ છીએ કારણ કે ઈમેલમાં તમને કોના તરફથી કોને મેલ લખવાનો છે અને કયા વિષયના સંદર્ભે ઈમેલ લખવાનો છે એની સંપૂર્ણ માહિતી તમને અહીંયા આપેલી હશે. તો એના આધારે તમારે ઈમેલ રાઇટ કરવાનો છે, જેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે ફ્રોમ, ટુ, સબ્જેક્ટ, ડેટ. પછી તમારે ઈમેલ બોડી એટલે કે જે વિષય પર તમે ઈમેલ લખો છો એ સંપૂર્ણ ઈમેલની મુખ્ય વાત આપણે એમાં દર્શાવવાની હોય છે. નીચે કન્ક્લુઝનની કેટલીક લીટીઓ લખવાની હોય છે અને સમાપન કરવાનું હોય છે. ઈમેલના 5 માર્ક્સ છે જે અલગ અલગ રીતે ડિવાઈડ થયેલા હોય છે ઈમેલ રાઇટિંગમાં. તો આપણે એ 5 માર્ક્સને ઓછામાં ઓછા 4 માર્ક્સ આરામથી પ્રાપ્ત કરી શકીએ છીએ બોર્ડની પરીક્ષામાં. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 5. આના ઓપ્શનમાં એક આપણને ઓરમાં પૂછાય છે રિપોર્ટ રાઇટિંગ. સેમ માર્ક્સ છે. કદાચ તમારી માનો કે ઈમેલ નથી લખવું તો તમે રિપોર્ટ રાઇટિંગ કરી શકો છો, જેના પણ એટલા જ માર્ક્સ છે. તમને વિષય એક આપેલો હશે, એના આધારે તમારે રિપોર્ટ લખવાનો હશે. ક્વેશ્ચન 56 ની વાત કરીએ તો આ પ્રશ્ન છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. છેલ્લો પ્રશ્ન છે પિક્ચર ડિસ્ક્રિપ્શનનો અને પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તમને 5 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે. એક ચિત્ર આપવામાં આવેલું હશે, ક્લાસરૂમ છે, કોઈ ગાર્ડનનું પિક્ચર હોય, કોઈ સ્ટેશનનું છે, કોઈ લેબોરેટરી છે, કોઈ લાઇબ્રેરી જેવા તમને અલગ અલગ પિક્ચર આપવામાં આવેલા હશે. કોઈ એક પિક્ચર, એ પિક્ચરમાં તમને શું આપેલું છે એના પરથી એને ડિસ્ક્રાઇબ કરવાનું છે વાક્યોમાં. આમાં તમે ગ્રામરના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરી શકો છો. તો પિક્ચર ડિસ્ક્રાઇબ કેવી રીતે કરવું એ તમને સાદા કાળથી ખબર, સાદા વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ દ્વારા તમે એને દર્શાવી શકો છો કે અંદર તમને શું આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે સંપૂર્ણ પેપર સ્ટાઇલને સમજી ચૂક્યા કે સેક્શન એ થી લઈને સેક્શન ઈ સુધી આપણે શું અભ્યાસ કરવાનો થાય છે, કયા પ્રશ્નો પૂછાય છે, કયા ટોપિક ભણવાના થઈ શકે કે જેથી આપણે સારામાં સારા માર્ક્સ કવર કરી શકીએ. તો અહીંયા આપણે પેપર સ્ટાઇલની વાત કરી. હવે આપણે જે વોઇસ સ્ટાર્ટ કરવાના છીએ એના માટે સૌથી જરૂરી છે તમને ટેન્સીસ આવડવા. તો હું તમને અહીંયા 3 સિમ્પલ ટેન્સની થોડી વાત કરી દઉં તો તમે ત્રણેય સાદા કાળ સારી રીતે પ્રિપેર કરો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. આપણે હવે પછી વોઇસનો અભ્યાસ કરવાના છીએ જેમાં તમને એક્ટિવ વોઇસ એટલે કે મુખ્ય કાળના વાક્યો આવડવા જરૂરી છે. જો તમને મુખ્ય કાળના વાક્યો આવડતા હોય તો તમે પેસિવમાં ચેન્જ કરી શકો. તો આજે આપણે તમને હોમવર્કમાં હું તમને 3 અલગ અલગ એક્સરસાઇઝ આપીશ, સાદા વર્તમાન કાળની, સાદા ભૂતકાળની અને સાદા ભવિષ્યકાળની. ફક્ત એ ગુજરાતીમાં આપેલા વાક્યોને તમે અંગ્રેજીમાં કન્વર્ટ કરજો. જો તમે એ વાક્યોને સારી રીતે અંગ્રેજીમાં કન્વર્ટ કરી શકો છો તો તમને એ મુખ્ય કાળ આવડી જાય છે. આપણે વાત કરી લઈએ સિમ્પલ પ્રેઝન્ટની ટૂંકમાં. તો સિમ્પલ પ્રેઝન્ટમાં સાદો વર્તમાન કાળ, જે ક્રિયા નિયમિત થાય છે અથવા જે ક્રિયા વર્તમાનમાં થાય છે તેને આપણે સિમ્પલ પ્રેઝન્ટથી દર્શાવીએ છીએ. સબ્જેક્ટ પ્લસ V1 કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો V1 સાથે S, ES કે IS પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. આ છે એની સેન્ટેન્સ પેટર્ન. એ જ રીતે પાસ્ટની વાત કરીએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં સબ્જેક્ટ સાથે V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાય છે અને ઓબ્જેક્ટ મુકાય છે. ત્યારબાદ સિમ્પલ ફ્યુચરની વાત કરીએ તો સબ્જેક્ટ પ્લસ સેલ વિલ, સેલ અથવા તો વિલ મૂકીએ છીએ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ છીએ એટલે કે V1 મૂકીએ છીએ પ્લસ ઓબ્જેક્ટ મૂકીએ છીએ. આ બધા જ વાક્યોમાં નકાર કરવા માટે વર્તમાન કાળમાં ડુ ડઝ સાથે નોટ મુકાય છે, એ જ રીતે ભૂતકાળમાં ડીડ સાથે નોટ મુકાય છે અને ભવિષ્યકાળમાં સેલ અથવા તો વિલ સાથે નોટનો પ્રયોગ થાય છે. તો કુલ આ રીતે આપણે સિમ્પલ 3 સિમ્પલ ટેન્સનું અત્યારે રિવિઝન કરી ચૂક્યા છીએ. તમારે એની કમ્પલસરી એની એક્સરસાઇઝ કરવાની રહેશે. હું તમને વાક્યો મૂકીશ, તમે એને અંગ્રેજીમાં કન્વર્ટ કરશો તો તમારું ટેન્સીસનું રિવિઝન થઈ જશે. તો તમને ઇફેક્ટિવ રીતે એક્ટિવમાંથી પેસિવ વોઇસના ટોપિકને તમે સમજી શકશો. ઓકે, તો અહીંયા આપણે તમને હોમવર્કની પણ વાત થઈ ગઈ, પેપર સ્ટાઇલની વાત થઈ ગઈ, આપણે 3 સાદા કાળનું પણ અહીંયા રિવિઝન કરી ચૂક્યા છીએ. ઓકે, થેન્ક યુ.